ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ 30 જાન્યુઆરી 2026ના રોજ કન્વોકેશન 2026માં 2182 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ સમારોહમાં સ્કોરના ચેરમેન દિલીપ સંધાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. 2026ના રોજ કન્વેન્શન 2026માં 2182 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. આ સમારોહમાં ઇફકોન ચેરમેન દિલીપ સંધાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. શૈક્ષણિક ઉત્કૃષ્ટ બદલ 28 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 19ને સિલ્વર મેડલ અને 3 સ્ટાર્ટઅપ્સને વિશિષ્ટ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે સ્વર્ણિમ ગ્રુપના પ્રેસિડેન્ટ ઋષભ જૈને જણાવ્યું કે કન્વોકેશન 2026 એ સમગ્ર સ્વર્ણિમ કોમ્યુનિટી માટે ગૌરવની ક્ષણ છે. અમારું લક્ષ્ય છે કે માત્ર પદવી આપવાનું નહીં, પણ નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સ્થાયી પ્રભાવ પડતા વ્યવસાયિક તૈયાર કરવાનું છે. કાર્યક્રમમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, CMCRIના ડિરેક્ટર ડોક્ટર કન્ના શ્રીનિવાસન, તબીબી શિક્ષણના અધિક નિયામક ડોક્ટર જયેશ સચદેવ, અભિનેત્રી આરતી જોશી, ડોક્ટર તુષાર શાહ અને કમલ મંગલ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત શૈક્ષણિક પ્રક્રિયાઓ સાથે પદવી એનાયત કરાઈ હતી અને મહાનુભાવોના સંબોધનથી સમારોહ પૂર્ણ થયો હતો. Hello everyone, my name is Urja Jala. I am a student of Swarnim University. मैं recently pass out करी थी from physiotherapy and I get a gold medal. तो basically આ યુનિવર્સિટીમાં આવવાનું મારું ખ્યાલ એ જ હતો કે how it developed myself. ઓકે, પહેલાં તો સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી મીનિંગ તમને અહીંયા વિથ સ્ટાર્ટઅપ બી તમને શીખવવામાં આવે છે, જે મને ખૂબ હેલ્પફુલ થઈ ગયું છે ડ્યુ ટુ માય ક્લિનિકલ વર્ક. કે મને આગળથી જ ખબર હતી કે આપણે સ્ટાર્ટઅપ કેવી રીતના કરવાનું છે, હાઉ ટુ રન અ બિઝનેસ. તો એ વસ્તુ મને અહીંયા શીખવાડવામાં આવી છે. સો બેઝિકલી મને અહીંયા ફિઝિયોથેરાપીની જોડે જોડે હાઉ ટુ ઓપન માય ક્લિનિક એન્ડ રન માય બિઝનેસ એ બહુ સારી રીતે શીખવાડ્યું છે. સ્વર્ણિમ યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો છો, એની સાથે તમારી સોશિયલ વેલ્યુએશન અને તમારી ગ્રુપ વેલ્યુએશનમાં કેવો ફરક છે? ઓકે, અહીંયા છે ને એક્ઝેક્ટલી અહીંયા ઓનલી ખાલી એક પર્ટિક્યુલર બ્રાન્ચ નથી, અહીંયા ઘણી બધી સ્ટ્રીમ્સ છે. તો મારા ફ્રેન્ડ્સ જે છે, જે લોકો જોડે હું ઉઠી બેસી છું, એ ખાલી મેડિકલ ફિલ્ડના નહોતા, એ બધા જ ફિલ્ડના હતા. તો મને જોડે જોડે બીજી ફિલ્ડનું બી થોડું ઘણું નોલેજ મળ્યું છે. આ યુનિવર્સિટીની ફેકલ્ટી વિશે તમારો શું અભિપ્રાય? ફેકલ્ટી બહુ સારી છે. ટુ બી ઓનેસ્ટ, ટુ બી ફ્રેન્ક, મને એટલી બધી દિક્કત નથી પડી, કેમ કે અમે જ્યાંથી આવીએ છીએ ત્યાંથી અમારે જે ફેકલ્ટી હતી એ એટલી બધી ફ્રેન્ડલી હતી. અને નોટ બિકોઝ ઇન સ્ટડી ઓનલી, દે હેલ્પ ઇન અવર રિસર્ચ ઓલ્સો, કે અમારું કંઈ બી રિસર્ચ અટક્યું નથી. ઓકે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.